જીપીએસસી 1-2 ની અંદર 2024માં પૂછાયેલો એક સરસ મજાનો પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન છે અનુચ્છેદ 368માં નિહિત કરવામાં આવેલ બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે આ અંગેનું વિધેયક સૌપ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે. એવું ના હોય. આ વિધેયક છે એ સંસદના કોઈ પણ ગૃહની અંદર રજૂ કરી શકાય. સંસદના ગૃહો એટલે કે લોકસભામાં પણ થઈ શકે અને રાજ્યસભામાં પણ થઈ શકે અને રાષ્ટ્રપતિની મંજૂરી લેવા માટે પણ જરૂર હોતી નથી. એટલે આ વિધાન ખોટું થયું. બીજું, આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ. મંત્રી દ્વારા જ થવું જોઈએ એ વાત ખોટી છે. મંત્રી તો કરી શકે, મંત્રીની સાથે સાથે સંસદનો ખાનગી સભ્ય હોય એ પણ આ ખરડો છે એ રજૂ કરી શકે. એટલે આ વિધાન પણ કેવું થયું? ખોટું થયું. ત્રીજું છે, બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં વિચાર વિમર્શ કરવા અને વિધેયકને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક. તો યાદ રાખજો, બંધારણીય સુધારાના ખરડામાં આર્ટિકલ 108 મુજબની સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. બંધારણના સુધારા કરવા માટે સંયુક્ત બેઠક બોલાવી શકાય નહીં. એટલે આ પણ ખોટું થયું. ગોતવાનું કેવું છે? ઉપરના પૈકી કયા વિધાનો સત્ય નથી? સત્યનો એટલે ખોટા ગોતવાના છે. તો તમામ એટલે આપણો જવાબ છે ઓપ્શન ડી. 1, 2 અને 3 તમામ છે એ ખોટા છે. આ પ્રશ્નનો તો જવાબ આપણે જોઈ લીધો, પણ આના પછીનો આવો જ એક પ્રશ્ન છે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. અને જે સ્પીપા 2017 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, તો પ્રશ્નને વાંચો, જોવો, સમજો અને તમારો આન્સર છે એ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. વધુ માટે ફોલો કરો જીસીએ સુરતને. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.